નમસ્કાર. ચલો બેટા, આપણે JEE નીટમાં 9મું પેપર સ્ટાર્ટ કરીએ. જુઓ, પહેલો ક્વેશ્ચન છે COH2O4 Na3 twice Cl3 સંકીર્ણનું IUPAC નામ જણાવો. આપણને દેખીતું સિમ્પલ નામ છે, એમાં પણ ભૂલ કરી શકીએ છીએ. શું ભૂલ કરીએ એ હું તમને બતાવું. ચાલો, સંકીર્ણ પહેલાં લખું છું. COH2O4 પછી NH3 twice અને Cl3. ઓકે, હવે આપણને એમ થાય કે સર આની અંદર ધાતુ આયન છે, બે તટસ્થ લિગેન્ડ છે, એક એક્વા છે, એક એમાઇન છે, અને પછી પાછળ પ્રાથમિક સંયોજકતાથી ક્લોરાઇડ જોડાયેલો છે. તો નામકરણની અંદર આમાં કંઈ બહુ એટલું બધું નથી, કંઈ સિમ્પલ લાગે છે. અને આમ પણ આપણી ટ્રીક છે. શું? તો કે પહેલાં સીધા અંદર ગયા, ધન ઋણ આ રીતે નામકરણ કરો. ધન ઋણ. જો અહીંયા કંઈ હોય તો પહેલાં શું આવે? ધન. પછી કોણ આવે? ઋણ. પછી કોણ આવે? ધન. અને પછી ઋણ. આ એક વસ્તુ આમાં નીકળી જશે. કઈ નીકળે છો? કાં તો આ બાજુ નીકળી જશે, કાં તો આ બાજુ નીકળી જશે. બેમાંથી એક નીકળશે. 4 વસ્તુ છે, ધન ઋણ. એમાંથી એક નીકળી જશે. આપણી ટ્રીક છે. જુઓ, તમે અહીંયા આવ્યા તો ધન છે નથી, એનો મતલબ નીકળી ગયો. અને અંદર જવાનું હોય, ઋણ એટલે કોને પકડવાનું? એ તટસ્થ હોય કે નહીં જોવાનું. આપણે લિગેન્ડ એટલે શું? ઋણ. કારણ કે આ કોઈ દિવસ ઋણ નથી હોતો. ધાતુ એને હંમેશા કેવો હોય? ધન. એટલે નામકરણ કેવી રીતે થાય? તો પહેલા ધન જો હોય તો, જેમ કે હું આવી તેમ કહું K4 FeCN6, તો આ કોણ આવે? ધન. પછી કોને લખવાનો? ઋણ. પછી કોણ આવે? ધન. પતી ગયું. પછી એની ઓક્સિડેશન અવસ્થા રોમન આંકથી કાઉન્સમાં આવે છે. આપણે ક્યાં છે અત્યારે? આપણી પાસે આગળ કંઈ છે નહીં, એટલે આ નીકળી ગયો. હવે ઋણ એટલે કોણ? તો કે લિગેન્ડ લખવાનો આવશે. ઓકે, લિગેન્ડ લખીશું. કેવી રીતે લખો એ કહું. એના પછી ધન આયન લખીશું, કારણ કે ઋણ પછી કોણ આવે છે? ધન આયન. ધન આયન જે લખો, આ લખો એટલે બ્રેકેટમાં રોમન આંકથી એની ઓક્સિડેશન અવસ્થા આવે. અને છેલ્લે ઋણ એટલે આ જે પણ કોઈ છે એ સામાન્ય જે ઉચ્ચાર થાય છે, ક્લોરાઇડ છે, બ્રોમાઇડ છે, સલ્ફેટ છે, નાઇટ્રેટ છે, જે વસ્તુ છે એ સિમ્પલ આપણે વર્ણન કરીએ છીએ, લખીએ છીએ. હવે ચાલો, તો આનું નામ લખવા માટે આપણે આપણી ટ્રીક પ્રમાણે જઈએ તો ધન નથી, એનો મતલબ કે ઋણ. ઋણ એટલે લિગેન્ડ. ભલે લિગેન્ડ તટસ્થ છે, પણ આપણે કન્સિડર ટ્રીકમાં ઋણ કરીએ છીએ. એનો મતલબ કોને પકડીએ છીએ? લિગેન્ડને પકડીએ છીએ. તો આ કોણ છે અને આ કોણ છે? આ છે એક્વા. આ કોણ છે? એમાઇન છે. ઓકે, તો હવે મારે લખો કોને પહેલા? યાદ રાખો, અહીંયા તમે ભૂલ કરશો. મેં તમને જે કીધું ને એ ભૂલ અહીંયા થશે. શું? તો કે સર તટસ્થ જ છે, તો પછી ગમે એને પહેલા લખો ને. એવું નથી. આલ્ફાબેટિકલી. કઈ બેટી? આલ્ફાબેટિકલી, અંગ્રેજોની બેટી. એને ધ્યાનમાં લેવાનું છે. અરે પણ સર કેવી રીતે લઈએ? અહીંયા તો એ છે, અહીંયા પણ એ છે, કોઈ વાંધો નહીં બેટા. બે કોમન નીકળતા હોય તો એને કાઢી નાખો. પછી આગળ જાઓ તો અહીંયા કોણ આવે છે? ક્યુ. અહીંયા કોણ છે? એમ. ABCD આવડવી જોઈએ. ABCD EFGHIJKLM. એમ પહેલાં આવે કે નહીં? એટલે આ પહેલાં આવશે. ઓકે, એટલે પહેલો આનો વારો આવશે. એટલે લખીશું શું? તો કે ડાય. બે છે ને? બે છે. ડાયમાઇન ટેટ્રા એક્વા. એનું આ નીકળી ગયો, આ નીકળી ગયો. પછી કોબાલ્ટ. એના પછી જેવું એ લખાય, ધાતુ એના નામ લખ્યા પછી સિદ્ધ જેના IUPAC નામની અંદર રોમન આંકથી એ સંકીર્ણ સંયોજનમાં ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે એ લખવાની. લખીએ ચાલો. તો આ કેટલા છે? -3, કારણ કે એક CL ઉપર -1. આના ઉપર કેટલો છે? તો કે 0 છે. આની ઉપર કેટલો છે? 0. એનો મતલબ આખો તટસ્થ હોય તો તમારો આની ઉપર શું આવી શકે? +3. તો રોમન આંકથી +3 લખો. આ 3 લખ્યું. અને પછી કોણ છે? સિમ્પલ નામ, ક્લોરાઇડ. હવે જુઓ, આના ઉપરથી નામ બધા તમને સરખા દેખાતા. નામમાં કયું છે? ડાયએમાઇન ટેટ્રા એક્વા. કોબાલ્ટ 3. એનું મતલબ કે ત્રીજો જવાબ સાચો છે. તો એનો મતલબ પહેલો જે પ્રશ્ન છે આપણો અહીંયા લખું છું. પહેલો જે પ્રશ્ન છે એની અંદર જવાબ સી સાચો પડ્યો ને ખોટો? એટલે કયું છે લખવું એ ખાસ મહત્વનું છે કે તમારે આની અંદર IUPAC નામ લખતી વખતે ધ્યાન રાખવાનું બેટા કે બહુ સહજતાથી દેખાતી વસ્તુ સહજ હોતી નથી, એવું ઘણી વાર થાય. એટલે હવેના પછી જુઓ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ. સેકન્ડ નંબર
FCC સ્ફટિક લેટિસ રચનામાં એ ધન આયનના ખૂણાઓ પર છે. આખો સ્ફટિક છે તો 1 2 3 4 5 6 7 ને 8, આ 8 ખૂણાઓ પર કોણ છે? ધન આયન છે. ઓકે, અચ્છા, અને એ છે એ પરમાણુ એ છે ધન આયનના ખૂણાઓ પર છે. અને બી ફલકના મધ્યમાં છે. ફલક એટલે બાજુ, એના મધ્યમાં છે. તો કેટલી બાજુ હોય? 1 2 3 4 5 6 7 8 હોય કે નહીં? કેટલી હોય? 6 હોય. 6 બાજુ હોય, 4 ને ઉપર નીચે 6. તેનો ડબ્બો પકડો ને, 4 બાજુ ઉપર અને એક નીચે, 6 બાજુ હોય. ઓકે, એમાં કોણ છે? બી છે. તો પદાર્થ એ એક્સ અને બી વાય માં એક્સ અને વાયનું સાચું પ્રમાણ જણાવો. બહુ ઇઝી વસ્તુ છે. ખૂણા ઉપર હોય તો ટોટલ ખૂણા કેટલા હોય? 8. પણ એક ખૂણો હોય એ એનો ન હોય, એના કેટલા ભાગ પડતા હોય? 8 ભાગ પડતા હોય. કારણ કે જો આવી રીતે એક આખો ઘન છે, આ ઘન આખો, તો અહીંયા જે ખૂણો છે, આ ખૂણો એની સાથે બાજુવાળો હોય, એની બાજુવાળો હોય, ઉપર અલ્ટોમાં 4 કરો, અહીંયા આમ 4 કરો તમે, તો નીચે 4 થાય, ઉપર 4 થાય. ઓકે, એનો મતલબ કે આ ગોળો કેટલાના ભાગ પડે? આના ભાગ કેટલા પડે? 8. એવા આખા ઘનમાં કેટલા ગોળા છે? ટોટલ 8 ખૂણા. ખૂણા કેટલા છે? 8. તો પ્રત્યેક ખૂણા ઉપર રહેલા ગોળામાં એનો પોતાનો નથી, એના ભાગ કેટલા પડે છે? 1 2 3 4 5 6 7 8, 8મો ઇન્ટુ કે 1/8મો ભાગ એના ભાગમાં આવે. એનો મતલબ કે આ કેવો થયો? 1 થયો. ઓકે, તો એ ગોળો છે એ કેટલો આવ્યો? 1 આવ્યો. પછી બીજું શું કહ્યું છે? બી. તો બી ક્યાં છે? ફલકના કેન્દ્રમાં. તો ફલક કેટલી? ફલક એટલે બાજુ 1 2 3, આમ જ જુઓ ને, ફલક એટલે 1, આ 1 2 3 4 5 અને 6 થઈ ગઈ. પણ એના અહીંયા કેન્દ્રના મધ્યમાં ભાગમાં રહેલો હોય તો બાજુનો એકમ કોષ હોય ને, તો આ ગોળો શું થાય? અડધો એને મળે અને અડધો બાજુનાને મળે. એટલે એના ભાગમાં કેટલો આવે? અડધો જ આવે કે નહીં? તો આમ ટોટલ ફલક કેટલી? 6. પણ પ્રત્યેક ફલકનો અડધો ગોળો જ એના ભાગમાં આવે છે, તો એને 1/2 કરીએ, એનો મતલબ કે શું થયું? 3. હવે આ કોની વાત છે? આ ગોળાની વાત છે. આ ગોળો કોણ છે? બી છે. એનો મતલબ કે સૂત્ર શું થયું? એક્સ અને વાયમાં એક્સ બરાબર કેટલા મૂકીશું? 1, અને વાય બરાબર કેટલા થયા? 3. એનો મતલબ એક્સ અને વાય એટલે એક્સ એ અને બી છે ને, આ બી એ વાય બરાબર 3. ઓકે, AB3 આવું આપણું સૂત્ર થયું. એનો મતલબ કે જવાબ એ છે. બીજાની અંદર જવાબ છે એ જવાબ સાચો. ઓકે, ત્રીજો, બંધ પાત્રમાં નિયત તાપમાને એક પ્રક્રિયા થાય છે. જો ડાયનાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ વાયુરૂપ અવસ્થામાં છે, એમાંથી એનું વિઘટન થઈ અને 2 NO2ના અણુઓ વાયુરૂપ અવસ્થામાં મળે છે. બંધ પાત્ર છે, હા, આખું બંધ પાત્ર છે. એની અંદર વાયુમાંથી વાયુ, સંતુલિત અવસ્થા હોય, વાયુમાંથી વાયુ બને છે. તો આ પાત્રના કદમાં ઘટાડો કરે. ધારો કે પ્લાસ્ટિકનું પાત્ર છે, આ માનો, તો એના પાત્રના કદમાં ઘટાડો કર્યો તો નેચરલી છે વાયુના દબાણમાં શું થશે? વધારો. અને વાયુરૂપ ઘટક હોય એ દબાણ જ એની સાંદ્રતા ગણાય. એનો મતલબ કે લ સેટ્રેલના સિદ્ધાંત અનુસાર એની સાંદ્રતામાં તમે વધારો કરો છો. એવું થયું. પાત્રનું કદ ઘટાડ્યું, એનો મતલબ કે ઉપર દબાણ વધાર્યું. ઘટાડું ક્યારે? તો કે આ પાત્ર આટલું હતું કે આટલું કરી નાખો, કે અંદર વાયુમાં શું થશે? દબાણ ઉત્પન્ન થશે. ઓકે, તો સંતુલન અચળાંક કેપી સંતુલિત અવસ્થામાં છે તો વાયુરૂપ સંતુલન અચળાંક શું આવે? કેપી. અને વિયોજન અચળાંક એટલે વિયોજન એટલે આનું વિયોજન થવાનો દર, એની ઉપરનો અચળાંક એટલે કે વિયોજન અચળાંક ના સંદર્ભે શું કહી શકાય? પહેલી વસ્તુ તો એ સંતુલન અચળાંક હંમેશા તાપમાન ઉપર આધાર હોય, નહીં કે સાંદ્રતા ઉપર. તેથી કરીને સંતુલન અચળાંકને કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. હા, એક વસ્તુ છે, લ સેટ્રેલના સિદ્ધાંત અનુસાર તમે એમાં દબાણ વધાર્યું એટલે કે સાંદ્રતા વધારી તો નેચરલી છે કે પ્રક્રિયાના વિયોજન અંશમાં ફેરફાર થશે. એનો કે આલ્ફામાં ફેરફાર થશે, પણ કેપીમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, કારણ કે તાપમાન આધારિત છે. ઓકે, તેથી કરીને જવાબ આપણો કયો આવશે? તો જો ડી જવાબ સાચો છે. કેમ? તો કે એમાં લખ્યું છે કેપીમાં ફેરફાર થશે નહીં, પરંતુ આલ્ફામાં ફેરફાર થશે. એટલે ત્રીજો પ્રશ્ન છે એ ત્રીજા પ્રશ્નમાં આપણો રાઈટ આન્સર કયો થયો? તો કે ડી રાઈટ આન્સર છે. ઓકે, એના પછી આઇસોટોનને અલગ કરો. અચ્છા, આઇસોટોન એટલે તો પહેલાં શું એ વસ્તુ જોવી પડે. જુદા જુદા પરમાણુઓ
કે જે પરમાણુ ક્રમાંકે અલગ હોય, પરમાણુ દળાંકે અલગ હોય. જેમ કે કોઈ એક પરમાણુ છે તો આનો પરમાણુ ક્રમાંક મેં અહીંયા લખ્યો છે આ x અને આ y શું છે? પરમાણુ દળાંક છે. આ શું છે? પરમાણુ ક્રમાંક છે. પછી હું બીજો b લખું છું, એમાં r અને s કરું છું તો આ પરમાણુ ક્રમાંક છે, આ પરમાણુ દળાંક છે. તો આ બંને જુદા છે, આ બંને જુદા છે. એટલે પરમાણુ ક્રમાંક એ જુદા છે અને પરમાણુ દળાંક પણ જુદા છે. પરંતુ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો આવા ઘટકોને એકબીજાના આઇસોટોન કહેવાય. અરે પણ સર ન્યુટ્રોન મેળવવા કઈ રીતે? તો બેટા કાંઈ ન હોય ને. આ એટલે કોણ? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આ એટલે કોણ? ખાલી પ્રોટોન. એનો મતલબ કે y માઇનસ એક્સ કરી નાખો તો કોણ? તમને ન્યુટ્રોન મળી જાય, કારણ કે એમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને છે, આ ખાલી પ્રોટોન છે. ઓકે, તો એવું શોધી કાઢો, એવું જોડકું શોધી કાઢો કે જે બધાની અંદર 2 3 4 5 જે બધામાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય એવા આપણા આઇસોટોન કહી શકાય. એટલે ચોથામાં જોઈએ, ચોથામાં કોણ છે? તો પહેલો છે એ છે, એમાં તો 1 અને 1 એટલે 2 એક જ છે, એટલે એ પહેલું જ નીકળી ગયું, પૂરું થઈ ગયું. બીજામાં સિલિકોન 14 અને 30, 14 અને 30 એટલે 30 માંથી 14 બાદ કરો એનો મતલબ 30 માઇનસ 14 આ કરશો તો કેટલા આવશે? 16 આવશે. ઓકે, પછી બીજું 31 માઇનસ 15 એ પણ 16 થયા. પછી 16 32 માઇનસ 16 એ પણ 16 થયા. એનો મતલબ કે ત્રણેયની અંદર જુઓ પરમાણુ ક્રમાંક જુઓ 14 15 અને 16. પરમાણુ દળાંક જુઓ 30 31 32. એનો મતલબ કે બધા પરમાણુ દળાંક એ જુદા છે અને પરમાણુ ક્રમાંક, પરંતુ પરમાણુ દળાંકમાંથી ક્રમાંક બાદ કર્યો તો દરેકમાં જવાબ કેટલો આવે? ન્યુટ્રોન કેટલા આવે છે? 16 આવે છે. એનો મતલબ કે આ આપણો વિકલ્પ સાચો છે કે જે 3 તત્વો આપેલા છે, કોણ કોણ છે? સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. આ ત્રણેયના પરમાણુ ક્રમાંક જુદા છે, પરમાણુ ક્રમાંક એ જુદા છે, પરમાણુ દળાંક એ જુદા, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન. એટલે કે ચોથાની અંદર જવાબ છે આપણો બી, જવાબ સાચો. ઓકે, ચાલો પાંચમો. એના પછી એલ્યુમિનિયમ ક્રોમિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. એલ્યુમિનિયમની પ્રક્રિયા ક્રોમિયમ ઓક્સાઇડ સાથે છે અને શું બનાવે છે? બધું આપણને આપેલું છે. ચાલો, શું બનાવે છે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ક્રોમિયમ ધાતુ છૂટી પડે છે. પ્રક્રિયા લખીએ, ટ્વાઇસ એલ્યુમિનિયમ એ સોલિડ છે. અને કોની સાથે પ્રક્રિયા કરે છે? ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 એ પણ સોલિડ છે. અને શું બનાવે છે? તો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ સોલિડ બનાવે છે અને સાથે સાથે કોણ નીકળે છે? ક્રોમિયમ 2 છે એ સોલિડ અવસ્થામાં જમા થાય છે. ઓકે, તો આમાં શું પૂછ્યું છે? આ પ્રક્રિયામાં રિડક્શન કરતા કોણ? રિડક્શન કરતા જે પણ કોઈ બેટા હોય ને એનું પોતાનું ઓક્સિડેશન થાય. આ ધ્યાન રાખવાનું. ધારો કે મેં ઇલેક્ટ્રોન છોડ્યો એટલે મારું ઓક્સિડેશન થયું. વિદ્યુત રસાયણના બેસે વિચારો, મેં ઇલેક્ટ્રોન કાઢ્યો, હું ઝિંક છું, ઝિંકમાંથી હું ઝિંક +2 બનું છું તો 2 ઇલેક્ટ્રોન મેં કાઢ્યા. 2 ઇલેક્ટ્રોન કાઢ્યા એટલે 2 ઇલેક્ટ્રોન સામે ઉમેરાશે. ઇલેક્ટ્રોન ઉમેરાવાની ક્રિયાને શું કહેવાય? રિડક્શન. પણ રિડક્શન કરનાર કોણ? તો કે હું. તો મારું શું થયું? મેં ઇલેક્ટ્રોન છૂટા કર્યા તો મારું શું થયું? ઓક્સિડેશન. ખ્યાલ આવ્યો? તો જેનું ઓક્સિડેશન થાય એ બીજાનું રિડક્શન કરી શકે. એ રીતે જેનું રિડક્શન થાય છે એ બીજા માટે ઓક્સિડેશન કરતા કહેવાય. ખ્યાલ આવી ગયો? તમને પૂછ્યું છે શું? જો કે આમાં પ્રક્રિયામાં રિડક્શન કરતા કોણ છે? તો જોઈએ, જેનું ઓક્સિડેશન થશે ને એ રિડક્શન કરતા ગણાશે. તો ચાલો, ઓક્સિડેશન અવસ્થા તત્વ એની ઓક્સિડેશન હંમેશા 0 હોય. આની અંદર ઓક્સિડેશન અવસ્થા કાઢીએ તો 2 ઓક્સિજન ઉપર -2 હોય તો 3 દૂને -6. એનો મતલબ કે અહીંયા +6. 2 ઉપર +6 તો 1 ઉપર કેટલા થયા? +3. ઓકે, એવી રીતે આની અંદર 1 ઓક્સિજન ઉપર -2 હોય તો 3 ઉપર 6 થયા, આની ઉપર પ્લસ થયા તો +3 કેટલા? +6 થયા. તો +6 કેટલા વચ્ચે? 2 વચ્ચે. એનો મતલબ 1 ઉપર કેટલા થયા? +3. ઓકે, ક્રોમિયમ છે એની ઓક્સિડેશનનો તત્વ છે 0 થયો. તો જુઓ, એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા 0 માંથી શું થઈ? +3. એનો મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો, એને કહેવાય ઓક્સિડેશન. અને કેવા તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે. ઓકે, બીજું જોઈએ, સાથે પૂછું, જોઈ લઈએ. હવે આપેલું છે તો પછી આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3 ક્રોમિયમની. એમાંથી શું થાય છે? તો કે 0 થાય છે. ઓક્સિડેશન આંકમાં શું થયો? ઘટાડો. એનો મતલબ એ શું થયું? રિડક્શન. એનો થયો એ પોતે કેવો કરતા હોય? ઓક્સિડેશન કરતા.
ઓકે, આપણને પૂછ્યું છે શું એ જોવાનું છે આપણે. આપણને શું પૂછ્યું છે? રિડક્શન કરતા કોણ છે? એલ્યુમિનિયમ. તો આપણો જવાબ થયો એ જવાબ સાચો. અને પાંચમાની અંદર આપણો જવાબ થયો એ જવાબ સાચો. ઓકે, એક પાનું પૂરું થયું બેટા. હવે જુઓ, બીજું પાનું ફેરવીને જુઓ, પોઝ કરીને તમે તે ટ્રાય કરો. બીજું પાનું આપણે કરીએ. ઓકે, ચાલો હવે આગળ જઈએ. 1 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં, નાઇટ્રોજન આપેલો છે 1 ગ્રામ છે. ઓકે, સારી વાત છે. નાઇટ્રોજનનો 1 ગ્રામ વજન આપ્યું તો શું પૂછ્યું છે? આ 1 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજન પરમાણુઓ કેટલા હોય? અચ્છા, નાઇટ્રોજન પરમાણુઓ એટલે કે સંખ્યા પૂછી છે, વજન પૂછ્યું છે. જો બેટા, 4 વસ્તુમાંથી કોઈ પણ પૂછે ને એટલે મિકા સિંઘને યાદ કરવાનો. મિકા સિંઘ? મિકા સિંઘ. કેમ મિકા સિંઘ? મિકા સિંઘ પેલો ગાય હો કરે, ખબર છે, ગાયક છે મિકા સિંઘ. એના ઉપરથી હું તમને ટ્રેક આપું છું. એના ઉપરથી થોડો શબ્દ ચેન્જ કરીએ. મોકા સિંઘ. સિંઘમાં પણ સ. મોકા સિંઘ કરો. મોકા મોક ક અને આ. મોક આ અને સંગ. મોક આ સંગ એટલે મિકા સિંહ જગ્યા મોકા સંગ એવું કરો. આ શું છે? તો કે આ મોલ છે, આ કદ છે, આ છે આણ્વીય દળ અને આ છે સંખ્યા. જો આ રિલેશન પકડી રાખવાનું છે. જો તો 1 મોલ પદાર્થ હોય નાઇટ્રોજનનો, આપણે કયો છે બરોબર છે. નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું? નાઇટ્રોજનનું આણ્વીય દળ N2 માટે કરીએ તો 28 ગ્રામ નાઇટ્રોજનનું આણ્વીય દળ થાય. ઓકે, હવે એમાં સંખ્યા કહો તો આણ્વીય દળ જેટલું વજન લો એટલે સંખ્યા કોણ આવે? તો કે Na એટલે કોણ? 6. એવોગાડ્રો આમ 6.022 ઇન્ટુ 10⁻23 નાઇટ્રોજનના અણુ હોય. હવે એ જ નાઇટ્રોજનનું આટલું વજન લો એટલે તમે એને 1 મોલ કહી શકો. એ જ એસટીપી પડેલો હોય તો એનું કદ થાય 22.4 લીટર. એનો મતલબ જો આનો આની સાથે સંબંધ હોય અને આનો આની સાથે સંબંધ હોય એનો મતલબ કે આ બંને પણ એકબીજા સાથે સંબંધ ધરાવે. એવી રીતે આનો આની સાથે સંબંધ છે, આનો આની સાથે સંબંધ છે, એનો મતલબ કે આ પણ એકબીજા સાથે સંબંધ ધરાવે. આનો આની સાથે છે, આનો આની સાથે છે, તો આ પણ એકબીજા સાથે સંબંધ ધરાવે અને આ પણ એકબીજા સાથે. એટલે આમ તમને કહેવાનું તાત્પર્ય મારું એ છે કે જ્યારે નીટમાં આવો પ્રશ્ન પૂછે ત્યારે પકડી રાખજો. શું તમને પૂછ્યું છે એના ઉપરથી 2 વચ્ચેનું રિલેશન હશે. તમને એવું કીધું હોય કે ભાઈ 3 લીટર નાઇટ્રોજન વાયુમાં અણુની સંખ્યા જણાવો, એવું કીધું. સાચું? તો આપણને ખબર છે કોઈ એવું લીટર સંખ્યા. ઓકે, આ જ સંબંધ પકડી રાખો. એમાં જ જુઓ 3 લીટર એસટીપીએ નાઇટ્રોજન વાયુમાં નાઇટ્રોજન અણુની સંખ્યા જણાવો એમ કહે તો શું કીધું? લીટર સંખ્યા, લીટર સંખ્યા, લીટર સંખ્યા. શું કરો? 22.4 લીટર એસટીપીએ નાઇટ્રોજન પડેલો હોય તો 6.02 10⁻23 એટલે કે એવોગાડ્રો આંક જેટલી સંખ્યા નાઇટ્રોજન અણુની હોય તો 3 લીટરમાં કેટલી? ગમે એવું પૂછે. નાઇટ્રોજન અણુની એસટીપીએ સંખ્યા 6.02 10⁻18 છે તો નાઇટ્રોજનનું દળ શોધો. શું આવ્યું? સંખ્યા દળ, સંખ્યા દળ, સંખ્યા દળ, સંખ્યા દળ. તો શું કરીએ? 6.02 10⁻23 તો નાઇટ્રોજનનું આણ્વિક દળ કેટલું? 28. તો 6.02 10⁻28 કે જે પણ 18 છે તો એના બરાબર કેટલા? એટલે હું કહેવાનું તમને તાત્પર્ય આ મિકા સિંઘને યાદ રાખવાનું કારણ આ કે આમાંથી એક પ્રશ્ન આવવો જોઈએ. જો આવી ગયો તો આપણા માટે મિકા સિંઘ બહુ મહાન તો ભગવાન બરાબર થઈ જશે. એટલે મોકા સિંઘ આ યાદ રાખજો. હવે આપણે પ્રશ્નમાં જઈએ. ચાલો બહુ ઇઝીથી આજો. 1 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં શું આપ્યું છે? વજન આપ્યું છે. વજનની વાત છે, જે આપ્યું પણ છે વજનની વાત કે નહીં? શું કહે છે? પરમાણુની સંખ્યા, એનો કે આની વાત કરી છે. ઓકે, આમાંથી આમ જવું છે તો એમ કહી શકાય કે જો 1 મોલ આપેલો કેટલા ગ્રામ? 28 ગ્રામ. 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો એમાં સંખ્યા કેટલી? તો કે એને જેટલી છે ભાઈ, એને જેટલી સંખ્યા છે. અચ્છા, તો આપણે કેટલા કીધા છે? 1 ગ્રામ નાઇટ્રોજનમાં કેટલા? તો કે Na/28. આટલા કોણ થઈ ગયા? N2 અણુ છે. ઓકે,
પણ મને પૂછ્યું શું, નાઇટ્રોજનમાં પરમાણુની સંખ્યા, તો એ કંઈ વાઘ મારવાનું નથી. એક નાઇટ્રોજનનો અણુ હોય એમાં નાઇટ્રોજન કેટલા હોય? 2. તો 2 નાઇટ્રોજન હોય તો એમાં કેટલા? 4. પાછા 2 હોય તો પાછા 2, પાછા 2 હોય તો પાછા 2, પાછો 1 હોય તો પાછા. એક અણુની અંદર 2 છે એટલે એક અણુ હોય તો 2 નાઇટ્રોજન, પાછો એક અણુ તોડો એટલે 2 નીકળે, એક અણુ તોડો એટલે 2 નીકળે. તો પછી તમારે આટલા અણુમાં કેટલા? તો કહી શકાય કે નહીં કે ભાઈ એક N2 અણુમાં 2 નાઇટ્રોજન પરમાણુ હોય એવું કહી શકાય. તો આપણી પાસે છે Na/28 માં કેટલા? તો Na/28 into 2 તો 14 28 થાય ઇઝ ઇક્વલ ટુ Na/14 N પરમાણુ હોય, પરમાણુ હોય. ઓકે, એટલે આપણો આ જવાબ સાચો. પકડો ચાલો. તો આમાં સી જવાબ સાચો છે. જો છઠ્ઠા નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર જવાબ કયો? તો કે સી જવાબ સાચો. એના પછી 1 કિલોગ્રામ Fe2O3, અચ્છા, આયર્ન ઓક્સાઇડ આપેલો છે. 1 કિલોગ્રામ આપેલો છે. યસ, 1 કિલોગ્રામ આયર્ન ઓક્સાઇડ Fe2O3 ની રિડક્શન પ્રક્રિયા, અચ્છા, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની છે ભાઈ. રિડક્શન પ્રક્રિયા, કારણ કે હાઇડ્રોજન ઉમેરાય એને રિડક્શન કહીએ. રિડક્શન પ્રક્રિયામાં સૈદ્ધાંતિક રીતે મળતા Fe આયર્નનું દળ કેટલા ગ્રામ થશે? એફીનો પરમાણુ ભાર આપેલો છે 56. ઓકે, કરીએ. કોણ છે પદાર્થ? એફી. 1 કિલોગ્રામ Fe2O3, 1 કિલોગ્રામ એટલે કેટલું? 1000 ગ્રામ મને આપેલું છે. એની પ્રક્રિયા મારે રિડક્શન કરવું એટલે હાઇડ્રોજન 3 અહીંયા ઓક્સિજન છે તો હું અહીંયા 3 હાઇડ્રોજન લઈ લઉં તો શું થાય? 3H2O, એટલે ઓક્સિજન પૂરેપૂરો નીકળી ગયો. કારણ કે હાઇડ્રોજન 6 થાય ને, 3 દૂને 6, 3 દૂને 6. અને કોણ મળ્યો? Fe. કેટલા મળે છે? 2 મોલ Fe મળ્યા. ઓકે, યસ, કહી શકાય. તો પહેલાં તો એ કરું હું કે આનું મને શું પૂછ્યું છે? સૈદ્ધાંતિક મને કેટલા ગ્રામ મળે આવું પૂછ્યું છે. તો પહેલાં એને મોલમાં ફેરવી નાખો. 1 મોલમાંથી 2 મોલ મળે છે. એનો મતલબ કે 1 મોલમાંથી 2 મોલ એટલે 2 into 56. 56 મેં એફીનો પરમાણુ ભાર લખ્યો છે એટલે 1 મોલમાંથી 2 મોલ મળે. એ મોલે લઈ શકું, બીજી રીતે તમને કરાવું. 2 મોલે, 2 into મોલે લઈ શકો, પણ મેં મોલની જગ્યાએ એનો પરમાણુ ભાર થઈ ગયો. પરમાણુ ભાર એટલે મોલ બરાબર થઈ ગયું કે નહીં? તો આનો મોલ કેટલો થાય છે? આનો મોલ કે 1000 તમને વજન આપેલું છે અને આનો આખો આણ્વીય દળ, વજન છેદમાં અણુ દળ એ છે 160. તો આ કેટલું આવશે? તો ગુણાકાર કરીએ. 1000 છેદમાં 160, આ એના મોલ છે, ઇન્ટુ 2 into 56. આ વસ્તુ કરશો એટલે આખો જવાબ તમારો 700 ગ્રામ આવશે. જો બીજી રીત કઈ રીતે? સીધી તમે રાસાયણિક પ્રક્રિયાથી કરવું હોય તો આમ કહી શકાય, 1 મોલ Fe2O3 ના રિડક્શનથી 2 મોલ Fe મળે છે. આ બીજી રીત છે. એટલે લાંબી રીત, ટૂંકમાં બીજી રીત. હવે તો મોલ મને કેટલા છે? આટલા મળ્યા ને. વજન છેદમાં અણુભાર, વજન એટલે 1 કિલોગ્રામ આપેલું છે, અણુભાર એને 160 છે. તો આવું કહી શકાય કે 1000 છેદમાં 160 મોલ Fe2O3 થી કેટલા મોલ મળશે? એટલે શું થશે? 1000 છેદમાં 160 into 2 બરાબર. અહીંયા આપણે 80 કરી શકીએ તો આમ થાય 1000 છેદમાં 80 મોલ શું મળશે? Fe મળશે. ઓકે, હવે તમને Fe મળી ગયું તો મોલ બરાબર ખબર છે. Feના મોલ બરાબર વજન છેદમાં અણુભાર. અણુભાર એટલે અહીંયા પરમાણુ ભાર આવશે. તો Feના મોલ કેટલા છે? 1000 છેદમાં 80 ઇઝ ઇક્વલ ટુ વજન શોધવાનું છે અને પરમાણુ ભાર કેટલો છે? 56. તો 1000 into 56 divided by 80 ઇઝ ઇક્વલ ટુ આ તમારું 700 આવશે. ઓકે, એટલે જવાબ આપણો કયો છે? જો જવાબ છે એની અંદર 700. એનો મતલબ ક્વેશ્ચન બી છે એમાં 700. હવે આને કરી જોઈએ. 1000 into 56, 1000 into 56 divided by 80. ઓકે, 700. એટલે જવાબ આપણો કયો છે? 7મામાં બી જવાબ 7.
તો 7મા નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર બી જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી કોઈ વાયુ માટે અચળ દબાણે ચોક્કસ ઉષ્મા, ચોક્કસ ઉષ્મા અચળ દબાણે, એનો મતલબ સીપી, ચોક્કસ ઉષ્માનું મૂલ્ય. સારો પ્રશ્ન છે બેટા, નવો પ્રશ્ન તમારા માટે થશે. આ અચળ દબાણે કંઈક વેલ્યુ આપેલી છે સીપી. એક વાયુ માટે અચળ દબાણે ચોક્કસ ઉષ્મા સીપી અને અચળ કદે ચોક્કસ ઉષ્મા સીવી, એનો ગુણોત્તર 1.4 છે. સીપી અપોન સીવી, જે તમે ગેમા કહો છો, ઇઝ ઇક્વલ ટુ 1.4 છે. તો અને વાયુની બાષ્પ ઘનતા ડી, વાયુની બાષ્પ ઘનતા ડી બરાબર એ છે આપણી 16 છે. 16. તો આ વાયુનું પરમાણુય દળ કેટલું થાય? પરમાણુય દળ નક્કી કરવા માટે પહેલા તો આને એક હું તમને કહું ને, એ નોંધી રાખજો. સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ, જો આ નોંધી રાખજો, 1.66 હોય તો એની પરમાણ્વીયતા એ 1 થાય. જો 1.4 હોય તો એ 2 થાય. જો 1.33 હોય તો એ 3 થાય. ઓકે, આને તમે નોટ કરી રાખજો, જેથી કરીને આવી બાષ્પ ઘનતાના કોઈ ક્વેશ્ચન આવે ને તો ઇઝી વેથી તમે કરી શકો. હવે બીજું સૂત્ર એ છે m ઇઝ ઇક્વલ ટુ 2d. આની પહેલાંના વિડીયો લેક્ચરમાં પણ મેં આ આપેલું છે, મને યાદ છે કે અણુભાર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ બાષ્પ ઘનતા. તો તમને અણુભાર ડી કેટલી આપેલી છે? 16 આપેલા છે. 2 ઇન્ટુ 16, એનો મતલબ અણુભાર તમારો કેટલો થયો? 32. ઓકે, આપેલ જે વાયુ છે એનો અણુભાર 32 થયો. હવે તમને શોધવાનું શું કીધું છે? પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ સૂત્ર છે પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દળ છેદમાં પરમાણ્વીયતા. જે તમને મેં કીધું નોંધી રાખજો, એ આ તમને કામ આવશે. ઓકે, તો પરમાણ્વીય દળ બરાબર આણ્વીય દળ કેટલું છે? 32. હવે પરમાણ્વીયતા તમારો સીપી અપોન સીવી કેટલો? 2 હોય તો 1.4. એનો મતલબ કે પરમાણ્વીયતા આપણે આપેલી છે, ગુણોત્તર કેટલો છે? 1.4. એટલે અહીંયા કેટલો આવશે? પરમાણ્વીયતા 1.4 છે. અચ્છા, 1.4 છે એટલે પરમાણ્વીયતા કેટલી થશે? 2 થશે ને. પરમાણ્વીયતા કેટલી છે? 2 થશે. એનો મતલબ જવાબ કેવો આપણો આવ્યો? 16. તો પરમાણ્વીય દળ કેટલું? 16. જવાબ સાચો. નવો પ્રશ્ન છે બેટા, ખાસ શાંતિથી જોજો આને. આ વસ્તુ એક નવી ટીક પણ કરી રાખજો. આ તમારા માટે આગળનો વિડીયો લેક્ચર ન જોયું હોય તો આ પણ જોઈ લેજો. અને સાથે સાથે સીપી અપોન સીવીના 3 મૂલ્યોમાંથી તમને કયો ગુણોત્તર કયો છે એના ઉપરથી તમારે નીચેના ભાગમાં પરમાણ્વીયતા કેટલી લખવીને, 1 લખવી, 2 લખવી કે 3 લખવી, એ પરમાણ્વીયતા લખશો એટલે જે પણ કોઈ વાયુનો પરમાણુ છે એનું પરમાણ્વીય દળ મળશે. ચાલો, તો એના ઉપરથી આપણો જવાબ કેવો આવે છે? 16 આવે છે. 16 આવે છે એટલે 8મા નંબરની અંદર ક્વેશ્ચન છે 8મા નંબરનો, એની અંદર જવાબ થયો 16, એટલે સી જવાબ સાચો. ઓકે, એના પછી ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં AlCl3 નું કાર્ય શું? ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં આલ્કિલેશન એસાઇલેશન, બેન્ઝીનનું આલ્કિલેશન એસાઇલેશનમાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપણે જેને કહીએ છીએ એમાં નિર્જળ AlCl3 વપરાય છે. એ શું કરે છે? તો કે પહેલાં તો બેન્ઝીનની ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આલ્કિલેશન હોય કે એસાઇલેશન, એ પ્રક્રિયા કહેવાય કઈ? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એનો મતલબ કે બેન્ઝીન તરફ, એટલે કે બેન્ઝીનના સમતલની ઉપર અને નીચે ઇલેક્ટ્રોનનું વાદળ હોય એના તરફ કોઈ અનુરાગ થાય છે, એટલે એના તરફ કોઈ આવે છે. તો આવે છે તો કોને કારણે આવે છે? એ જે તમે નિર્જળ AlCl3 લીધો છે ને, એને કોઈ ધનભારિત પ્રક્રિયા ઉત્પન્ન કર્યો. તે ઉત્પન્ન કરેલો પ્રક્રિયા કેવો કહેવાય? એ ઉત્પન્ન કરેલો પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન તરફ આવે છે. તરફ આવવું એટલે અનુરાગ થવું. તો એ કોણે કાર્ય કર્યું? પ્રક્રિયામાંથી કોણે ઉત્પન્ન કર્યો? તો કે તમારો નિર્જળ AlCl3. તો નિર્જળ AlCl3 કેવો ગણાયો? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઉત્પન્ન કરવાવાળો ઘટક થયો.
તેથી કરીને આપણે પૂછે છે. જો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં AlCl3નું કાર્ય શું, તો કે એનું ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ઉત્પન્ન કરવાનું કાર્ય. એનો કે જવાબ થયો ડી જવાબ. અને 9માની અંદર આપણો જવાબ છે ડી જવાબ સાચો. એના પછી એસ્પિરિન એ કોના એસિટિલેશનથી, એસિટિલેશન એટલે એસાઇલ સમૂહ દાખલ કરવો. એસાઇલ સમૂહ દાખલ કરવા માટે એસિટાઇલ ક્લોરાઇડ પણ લઈ શકાય, એસિટિક એનહાઇડ્રાઇડ પણ લઈ શકાય. તો પણ કોનું એવું એસાઇલેશન કરશો, એસિટિલેશન કરશો, જેથી કરીને અંતિમ નિપજ તમને એસ્પિરિન મળે. તો એ જોઈએ કયું છે. જો પહેલાં તો બેન્ઝિન, સેલિસિલિક એસિડ, બેન્ઝિનની ઉપર COOH અને OH. આની પ્રક્રિયા એસિટાઇલ ક્લોરાઇડ CA3COCl, પિરિડીન હોય, માધ્યમ પિરિડીન હોય તો આ Cl અને પાછું એસિટિક એસિડ પણ CA3COOH. આ Cl અને H એટલે માઇનસ શું થયું HCl. બનશે શું સંયોજન, તો કે COO તો તમારો એમ નામ જ છે, COOH. અને અહીંયા આ O હતો અને એની બાજુમાં કોણ આવ્યો, તો કે COCH3. ઇટ્સ કોલ એસ્પિરિન. આ છે એસ્પિરિન. તો એસ્પિરિનમાં તમે આ વાપર્યો, આનું તમે શું કર્યું, એસાઇલ સમૂહ દાખલ કર્યો. એટલે તમે પૂછ્યું છે કે એસ્પિરિનની બનાવટ માટે શાનું, કયા ઘટકનું એસાઇલેશન કરવું પડે, એટલે કયા ઘટકમાં એસાઇલ સમૂહ તમારે દાખલ કરવો પડે. જોઈએ કયો છે, તો આ નામ જો ઓર્થો, કારણ કે બે ક્રિયાશીલ સમૂહ છે, OH પણ છે અને COOH છે. એમાં સૌથી વધારે ક્રિયાશીલ સમૂહ કોણ, તો કે S સિસ્ટર. આમાં સાઇનો સૌથી વધારે ક્રિયાશીલ સમૂહ COOH છે. તો બેન્ઝીન ચક્રને કોણ મળે, COOH. તો એને નામ શું થાય, બેન્ઝોઇક એસિડ. અને એના જ કાર્બનને ન્યૂનતમ ક્રમાંક આપી અને અન્ય વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહનું સ્થાન નક્કી કરવું હોય તો અહીંથી તમે એક કરો અને બીજા કરો, તો બીજા પર કોણ આવ્યું, હાઇડ્રોક્સી. એનો મતલબ શું થયો, 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. એટલે આપણો જવાબ થયો બી જવાબ સાચો. એટલે 10મું છે એને પ્રશ્ન, એની અંદર આપણો જવાબ કયો થયો, તો કે બી જવાબ સાચો. ઓકે, ચાલો બેટા. એના પછી આગળ જુઓ 9મું પાનું. સામે જુઓ, 25°C તાપમાને 5 મોલ પ્રોપેન છે અને 25°C તાપમાને 5 મોલ પ્રોપેનના સંપૂર્ણ દહન માટે, એટલે પ્રોપેનનું તમે દહન કરો છો. અચ્છા, એના માટે એસટીપીએ O2નું જરૂરી કદ શોધવાનું છે. શું શોધવાનું છે, જરૂરી O2નું કદ. ક્યાંમાં શોધવાનું છે, એસટીપીએ જરૂરી O2નું કદ. પણ શેના માટે, તો કે પ્રોપેનનું દહન કરવાનું. પ્રોપેન એટલે કોણ, CH3CH2 CH3. કોની હાજરીમાં, કોઈ પણનું દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય. હવે જો આના માટે મેં તમને દહન પ્રક્રિયા માટે સિમ્પલ રીત આપેલી છે, ટ્રીક આપેલી છે. તમારા હાઇડ્રોકાર્બનમાં જેટલા કાર્બન હોય એટલા CO2 મૂકી દો અને હાઇડ્રોજન હોય એના કરતાં અડધા પાણીના અણુ મૂકી દો, એટલે બંને તમારા સીધા સેટ થઈ જશે. કયા કયા, કાર્બન અને હાઇડ્રોજનનું રાસાયણિક પ્રક્રિયાના બેલેન્સિંગ માટે જ્યારે આવા હાઇડ્રોકાર્બનનું ઓક્સિજન સાથે દહન કરો ત્યારે હાઇડ્રોકાર્બનમાં કુલ કાર્બન કેટલા છે એટલા કાર્બન તમારા CO2 તરીકે મૂકી દો. ઓકે, અને જેટલા હાઇડ્રોજન હોય ને એના અડધા પાણીના અણુ બનાવીને મૂકી દો, એટલે તમારા બે પરમાણુ સીધા આખી પ્રક્રિયામાં બેલેન્સ થઈ ગયા. કોણ કોણ, કાર્બન અને હાઇડ્રોજન. એ સિમ્પલ લોજિક છે, તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે. છેલ્લે ફક્ત તમારે કોનું ફક્ત બેલેન્સ કરવાનું, ઓક્સિજનનું કરીએ. ચાલો, તો કેટલા કાર્બન, 1 2 અને 3, 3 કાર્બન છે, એનો મતલબ કે 3 CO2 મૂકી દઈએ. ચાલો, 3 CO2, તો 3 તમે સી આવ્યા તો 3 તો મૂકી દીધા. સિમ્પલ લોજિક છે. પછી હાઇડ્રોજન કેટલા છે, 3 ને 3 6, 6 ને 3 ને 3 6, 6 ને 2 8 છે. તો તમે અડધા પાણીના અણુ મૂકી દો, 4H2O. તો જો 4 દુને 8, ઓલરેડી હાઇડ્રોજન સેટ જ થઈ ગયા. એટલે આમ તમારું એક સૂત્ર બનાવી દો, શું, વૃક્ષો વાવો વરસાદ લાવો. એ નહીં, એવું સૂત્ર બનાવો કે હાઇડ્રોકાર્બનનું ઓક્સિજન સાથે દહન કરો ત્યારે હાઇડ્રોકાર્બનમાં જેટલા કાર્બન હોય એટલા CO2 અને જેટલા હાઇડ્રોજન છે એના અડધા પાણીના અણુ, એટલે તમારે ફક્ત ઓક્સિજનનું બેલેન્સ કરીએ. ચાલો, તો અહીં 3 દુને 6 છે અને અહીંયા 4, 6 4 10 અને અહીંયા 5 મૂકું તો મને 10 મળી જાય. ઓકે, ચાલો હવે શું કહ્યું છે જો ફરીથી વાત જોઈએ. 25
5 મોલ પ્રોપેનના સંપૂર્ણ દહન માટે એસટીપી એ ઓક્સિજનનું કેટલું જરૂરી કદ છે? તો એવું કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા એવું દર્શાવે છે કે 1 મોલ પ્રોપેનના દહન માટે મારે કેટલા જોયા? 5 મોલ O2 જોઈએ. યસ. તો મને કેટલા મોલ કીધા છે? કેટલા મોલ? પ્રોપેનના 5 મોલ. તો 5 મોલ પ્રોપેન માટે કેટલા જોઈએ? તો 5 × 5 = 25. કારણ કે નીચે તો એક જ છે. 25 મોલ શું જોઈએ? O2. ઓકે, આ મોલ આવી ગયા. હવે કીધું છે કે એસટીપી એ કદ જણાવો. અચ્છા, મોલ અને કદ એટલે મિકા સિંહ પાછો આવ્યો. હવે તો મોલ અને કદ આવી ગયું તો કહી શકાય ને કે 1 મોલ એસટીપી એ 1 મોલ O2 એટલે કે 22.4 લીટર O2. તો 25 મોલ O2 એટલે કેટલા? હવે આ કેટલા બેનો ગુણાકાર કરશો એટલે 560 કે એવું કંઈક છે. ઓકે, 560 એટલે આપણો જવાબ કેટલો છે? 11. એની અંદર જવાબ છે આપણો એ જવાબ સાચો. જો ગુણાકાર કરી લો. 25 × 22.4 કરું છું. 25 × 25 × 22.4 એટલે 560. યસ, રાઈટ. ઓકે, એના પછી હવે નીચેનો પ્રશ્ન નવો છે, પણ આમ જૂનો, ભણેલા જૂનો, પણ આમાં અટવાવી દે એવું વસ્તુ છે. જોઈ લો એકવાર, તમે તમારી રીતે ટ્રાય કરી જુઓ. શું કહે છે? નીચેનામાંથી શામાં હોન્ડના નિયમનું પાલન થતું નથી? છે ને, નીચેનામાંથી શામાં હોન્ડના નિયમનું પાલન થતું નથી? જુઓ હવે બેટા, પહેલાં તો તમને હોન્ડનો નિયમ આવડવો જોઈએ. હોન્ડનો નિયમ હું તમને બતાવું તો પહેલાં એના આવભાવનો આવડે ખરો? પૌલીનો આવડે ખરો? આવભાવ શું કહે છે? આવભાવનો રૂલ. આવભાવ એટલે એક લેટિન, એક ગ્રીક ભાષા છે કે જેનો મતલબ જ એકદમ નીચું, ઓછી ઉર્જાવાળું, એ મિનિંગ જ એનો એ છે. તો આવભાવના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન જ્યારે પરમાણુમાં ભરાય ત્યારે સૌથી ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ પ્રવેશે છે. કારણ કે ઉર્જા દરેક કક્ષક હોય છે, એની ઉર્જા હોય, કોઈની ઓછી હોય, એના કરતાં વધારે. કેમ કે 0થી તમે લેવલ ગણો સમજવા માટે, 0થી કરો તો આમ જાઓ તો ઉર્જા 5 કિલોજૂલ, 10 કિલોજૂલ, 15 કિલો એવું તમે શબ્દ વાપરો છો ને, એના બેઝથી સેમ ટુ સેમ એ જ હોય કે પરમાણુના કેન્દ્રની આસપાસ જે કક્ષા છે, કક્ષામાં કક્ષકો હોય, તો કક્ષકોની ઉર્જા જુદી જુદી હોય. તો દરેક કક્ષક કઈ કઈ છે? S, P, D, F, G, H, I, J આ બધા છે. તેમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે? સૌથી ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે. આ છે આપણો આવભાવનો નિયમ. ઓકે, પોલીનો નિયમ. પોલીનો શું છે? એક કક્ષકમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાશે. એટલે કે બંને ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોય. એટલે કે એક કક્ષકમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય. ત્રીજું કોણ? હોન્ડનો નિયમ. ભરાતા સમશક્તિ કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાવાના આવે ને ત્યારે તમે ધ્યાન રાખવાનું એમ કહે છે કે બે નહીં ભરાય. સમશક્તિ કક્ષકમાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. તો સમશક્તિ કક્ષક કોને છે? તો કે P ને 3 છે. આ P છે ને એને 3 છે. D ને કેટલી છે? D ને 5 છે. અને F ને કેટલી છે? 7. તો જ્યારે ઇલેક્ટ્રોન આગળની કક્ષકમાં તમારો ભરાઈ ગયો, અહીંયા 2 ભરાઈ ગયા, બરાબર છે. પછી અહીંયા આવે 4 ઇલેક્ટ્રોન હોય તો પેલા 3 ઇલેક્ટ્રોન હોય તો આમ નહીં તમે ભરી શકો એમ કહે છે. તમારે શું કરવાનું? એ ત્રણેયને સ્પિન એક આકાશ તરફ સુધી રાખી છે તો આ સ્પિન કેવી થઈ? સમાંતર. બધાની કેવી થઈ? સમાંતર. એટલે કહે છે સમશક્તિ કક્ષકમાં ઇલેક્ટ્રોન હંમેશા જ્યારે ભરાતો ત્યાં આવે ત્યારે એમાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન સાથે સૌપ્રથમ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. એટલે ધારો કે આની અંદર મારી પાસે 6 ઇલેક્ટ્રોન છે તો મારે શું કરવું પડે? પહેલાં તો અયુગ્મિત રાખવાના. 1, 2, 3, 4, 5. 5 પહેલાં અયુગ્મિત રહે, પછી વૈધો હોય તમારી પાસે તો એનું યુગ્મીકરણ થાય. આવું હોન્ડના નિયમમાં કહે છે. ઓકે, ચાલો એના બેઝથી હવે નક્કી કરો. મેં તમે 3 નિયમ કહી દીધા. ઓકે, બીજી વસ્તુમાં ધ્યાન નહીં રહેતા. જેવી રીતે અર્જુનને પક્ષીની આંખ જ દેખાતી હતી, જે પૂછ્યું તું એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. જો તમારો જવાબ એવું બની શકે કે પહેલો નિયમનું પાલન થતું નથી, નથું. પહેલાં એમાં સમશક્તિ કક્ષક 2P છે. 2Pમાં પહેલો ભરાઈ ગયો, બીજો ભરાઈ ગયો, પતી ગયું. બંને ઉપરની સ્પિનવાળા બરાબર છે. બીજાની અંદર અરે સર બીજામાં તો 2Sમાં 3 છે. એ નહીં, જો
એ તારો 3 ઇલેક્ટ્રોન નથી 3 ભરાઈ ગયા છે ને, એ કયા બતાવે છે? પાઉલીનું નિયમનું પાલન થતું નથી. પાઉલીએ શું કીધું છે? એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ સમાય. તો ત્યાં એ નહીં જોવાનું, આપણને જે કહ્યું છે ને એ જ કરવાનું. આપણને એ નહીં જોવાનું, એ ત્યાં કોનો નિયમ નથી? પાઉલીનો નિયમ નથી. તો પછી 2p એ તો બરાબર, સમશક્તિ કક્ષમાં 2 ભરાયેલા છે. એના પછી ત્રીજામાં કરીએ તો સર, હા ત્રીજામાં 2 ભરાઈ ગયા છે. એના પછી 3, પાછા 2pમાં 3 ભરાયા છે, પણ એકની સ્પિન કેવી કરી વચ્ચેની જોઈ લો, નીચે છે. આ સ્પિન કેવી કરી નાખી છે? નીચે. એને શું કીધું? સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. એનો મતલબ અહીંયા ભલે તમને એક એક દેખાય, પણ જો ભૂલ ખોડા માટે સ્પિન શું કરી? નીચે કરી. એટલે અહીંયા નિયમ પડાતો નથી. ચોથું જુઓ, ચોથામાં તો બરાબર છે, એક ભરાઈ ગઈ. પછી પહેલા 3 ની અંદર કેવા છે? સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. 3 સમાન સ્પિન છે. ઓકે, તો એનો મતલબ એ 12 નંબરની અંદર જવાબ કયો થયો? સી જવાબ સાચો. ખબર પડી કે નહીં બેટા? આમાં સી કેમ આવ્યો? સમાંતર સ્પિન નથી, નીચે કરી નાખી છે. જો ઉપર હોત તો જવાબ સાચો હતો. ઓકે, એના પછી પાણીનું ત્રિપલ બિંદુ કયું ગણાય? આ એક નવી વસ્તુ છે અને આપણે આશ્ચર્ય થાય. ત્રિપલ બિંદુ પાણીનું કયું? એ વળી શું? જે તાપમાને અને આપેલા દબાણે પદાર્થની 3 ભૌતિક અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણેય વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાય, એ તાપમાનને, એ પ્રવાહીનું ત્રિપલ બિંદુ કહેવાય. તો સર આમાં કોઈ રીતે હોઈ શકે? બરફ હોય તો પછી એમાં પાણી બહુ તો બને, વરાળ કઈ રીતે બને? હું દબાણ ચોક્કસ કહ્યું નથી. કયું દબાણ? જે તાપમાને દબાણ તમારું એવું એક સેટ કરો કે જે સેટ થયેલા અને આ તાપમાને ત્રણેયની પોઝિશન સંતુલિત અવસ્થામાં હોય એવું ગણવામાં આવે છે. અને એ છે પાણીનું ત્રિપલ બિંદુ 0.01 અંશ સેલ્સિયસ. એટલે કે 273.16. હાઇડ્રોજનનું 13.8 કેલ્વિન છે. તો આવી રીતે ત્રિપલ બિંદુ ઘણા પદાર્થોને છે. તો અહીંયા આપણા માટે નવો પ્રશ્ન હોય તો નવો પ્રશ્નમાં જવાબ કેવો છે? આને 273 આપ્યું છે, પાછળ 273.16 છે. એટલે સેલ્સિયસમાં કહીએ તો 0.01 અંશ સેલ્સિયસ. ઓકે, ચાલો તો એના માટે ડી એટલે પાણીમાં 13મા નંબરનો છે, એમાં કેવો? ડી જવાબ સાચો. 13 છે એની અંદર આપણો ડી જવાબ સાચો. એના પછી કયા પ્રકારની પ્રક્રિયામાં 2 કાર્બન વચ્ચે નવો પાયબંધ ઉમેરાય છે? નવો પાયબંધ બનવો. તો પેલું આપ્યું છે વિસ્થાપન. વિસ્થાપનમાં તો પાયબંધ જ ન હોય, એક તો નીકળી જાય, બીજો આવી જાય. એના પછી યોગશીલનો પાયબંધ તૂટી જાય, અંદર ઘૂસી જાય. ઇથિનનું ક્લોરિનેશન કરો, ઇથિનમાં કાર્બન દ્વિબંધ હોય તો તૂટી જાય, 2 બાજુ એક સીએલ આવે, ઉલટાન હોય એ તૂટે. એના પછી વિસ્થાપન, યોગશીલ, વિલોપન. આ સાચી છે. જો જેમ કે આવી રીતે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા યાદ કરો, CH3CH2Cl, આની પ્લસ KOH, આલ્કોહોલિક KOH, એટલે ઇથેનોલ લઈએ, જેમ તમે કહો છો બીટા વિલોપન. તો શું થાય? તો કે આ Cl આલ્ફા કાર્બન ઉપરથી અને બીટા ઉપરથી H નીકળે. તો શું થાય? H નીકળો અને Cl નીકળો, એનો મતલબ CH2 ડબલ બોન્ડ CH2 અને Cl કે સાથે જોડાઈ જાય, KCl H છે OH સાથે જોડાઈ જાય તો માઇનસ થયો H2O. તો આમ કાર્બન વચ્ચે દ્વિબંધ શામાં થયો? તો કે વિલોપન પ્રક્રિયા. એટલે આપણો જવાબ છે સી. 14માની અંદર જવાબ છે સી જવાબ સાચો. એના પછી જ્યારે 1 લીટર એસિડિક બફર દ્રાવણમાં, અચ્છા તમારી પાસે 1 લીટર એસિડિક બફર દ્રાવણ છે, લખું છું 1 લીટર એસિડિક બફર દ્રાવણ. ચાલો 1 લીટર છે, 1 લીટર, અને આ કેવું છે? બફર દ્રાવણ, અને પાછું એસિડિક છે. તો દ્રાવણમાં 2 મોલ HCl ઉમેરવામાં આવે છે. 2 મોલ કોણ ઉમેર્યું છે? HCl. દ્રાવણ બફર છે અને 2 મોલ એની અંદર HCl ઉમેરો છો. તો તેની પીએચમાં 3.9 થી 3.4 થાય છે. જો 3.9 થી 3.4 થાય છે. ઓકે, જો એસિડિક બફર છે તો પાકી જ વાત છે. તો એસિડ નાખો છો એટલે પીએચ તમારી નીચે જવાની, તમે હતું એના કરતાં ઘટ્યું. ઓકે, તો જો એટલો બદલાવ થાય તો તેમની બફર ક્ષમતા એટલે શું?
બફર ક્ષમતા જાણવા જેવી છે. બફર ક્ષમતા શું છે? બફર ક્ષમતા એટલે કહું તમને, તમારી પાસે બફર દ્રાવણ 1 લિટર પડેલું છે. એસિડનું હોય કે બેઝ હોય, એસિડિક પીએચ હોય કે બેઝ પીએચ ગમે તે હોય, એના પીએચને બફર તો પહેલાં કહેવાય કોને? જેમાં અંશતઃ એસિડ અથવા બેઝ ઉમેરીએ છતાં પણ એની પીએચમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય ને એને બફર દ્રાવણ કહેવાય. પણ વધુ મોલ તમે ઉમેરો અને એ પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ વધારે ઉમેરો તો એના એકમમાં ફેરફાર થાય. 1 એકમમાં ફેરફાર થાય. 1 લિટર તમારી પાસે બફર દ્રાવણ છે અને તમે એસિડ ઉમેર્યું, એસિડ ઉમેરીને મોલ ગણવાના. કેટલા મોલ નાખ્યા? 1 મોલ નાખ્યો, 2 મોલ નાખ્યો, 3 મોલ નાખ્યો, કેટલા મોલ નાખ્યા એ તમારે ગણવાના. 1 એકમનો ફેરફાર કરવા માટે ઉમેરવામાં આવતા એસિડ કે બેઝના મોલની સંખ્યાને એ દ્રાવણની એટલે કે બફર દ્રાવણની બફર ક્ષમતા કહેવાય. એટલે કે બફર પોતાનું જે દ્રાવણ બફર 3 હોય, એક 4 પીએચ વાળું હોય, એના પછી એક 9 બેઝિક છે 9.2 પીએચ વાળું હોય અને એના પછી એક 7 પીએચ વાળું હોય, 3 પીએચ વાળા હોય. એમાં થોડું ઘણું અંશતઃ એસિડ, નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ નાખો તો એના પીએચમાં કોઈ ફેર ન પડે. પણ જો પ્રબળ નાખો, એ વધારે નાખો તો મોલમાં નાખો. કેટલા મોલ નાખો છો એની ઉપરથી ક્યાં સુધી પીએચ લઈ જવાનો? તમારો 1 એકમ વધવો જોઈએ અથવા 1 એકમ ઘટવો જોઈએ. તો બેઝ નાખશો તો તમારો 1 એકમ વધશે, જો એસિડ નાખશો તો 1 એકમ ઘટશે. ઓકે, એનો મતલબ 1 લિટર બફર દ્રાવણના પીએચ મૂલ્યમાં 1 એકમ વધારો અથવા 1 એકમ ઘટાડો. એટલે 1 એકમનો ફેરફાર કરવા માટે ઉમેરવામાં આવતા એસિડ અથવા તો બેઝની મોલ સંખ્યાને એ બફર દ્રાવણની બફર ક્ષમતા કહેવાય. તો પહેલાં જોઈ તો લઈએ આપણે કેટલો ફેરફાર કર્યો. 3.9 આપણું બફર હતું, એમાં તમે HCl 2 મોલ નાખ્યા એટલે તમારો ફેરફાર કેટલો થયો? 3.9 માંથી તમારી પીએચ કેટલી થઈ ગઈ? 3.4. એનો અર્થ એવો કે તમારો ફેરફાર થયો 0.5. પીએચનો ફેરફાર 0.5 થયો. ઓકે, બફર ક્ષમતા આપણને ખબર છે કે ભાઈ 1 એકમનો ફેરફાર કરવા માટે ઉમેરવામાં આવતા એસિડ કે બેઝની મોલ સંખ્યા. તો તમારું કેટલું? 0.5 નો ફેરફાર થવા માટે કેટલા મોલ ઉમેર્યા? 2 મોલ. તો આમ કહી શકાય અહીં 0.5 એકમ પીએચમાં ફેરફાર થવા માટે કેટલા ઉમેર્યા? તો કે 2 મોલ HCl ઉમેરેલ છે. તો 1 એકમ માટે કાંઈ બફર ક્ષમતા 1 એકમ માટે 0.5 ન ચાલે. 1 એકમ માટે 1 એકમ ફેરફાર માટે કેમાં? તો કે પીએચના ફેરફાર માટે કેટલું જોઈએ? તો કે 2 × આ 1 છે, ચાલો 2 1 અને છેદમાં 0.5. હવે આ કરો કેટલું? 2/0.4 જવાબ આવે છે. હા, એમાં જવાબ પહેલાં હું જોઈ રહ્યો છું. ઓકે, એ છે 4. બરાબર, રાઈટ. 4 જવાબ સાચો. એટલે અહીંયા આપણો જવાબ આવે છે 15 ની અંદર. 4 જવાબ કયો છે? 4 જવાબ છે બી જવાબ સાચો. તો આના ઉપરથી આપણે નવા થોડા પ્રશ્ન મળ્યા ખરા આ વખતે પણ. બેટા, મોટાભાગના વિદ્યાર્થીઓ કહે છે કે 11માના પ્રશ્ન સર વધારે કરો, એટલે હું જનરલી 11માની ઉપર વધારે ધ્યાન દઉં છું. હવે આપણી પાસે કેટલો ટાઈમ છે? આજે 9મું પેપર, પછી 10, 11 ને 12 3 દિવસ છે. 3 દિવસ સુધી હજી હું 3 પેપર સળંગ તમને આપીશ. પણ આના માટે મારે 11 ને 12માના બધા વિડીયો લેક્ચર અટવાઈ ગયા છે. તો છોકરાઓ એટલી બરડા પડે છે, એટલી કોમેન્ટ્સ મૂકે, સર 11-12 મૂકો, 11-12 મૂકો. પણ મારે એક નક્કી કરવું છે કે નીટના છોકરાઓ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી મારે કન્ટિન્યુ નીટના પેપર જ આપવા છે. નવા પ્રશ્નો બાળકોને કરાવવા જ છે. જોઈએ ભગવાન આપણને કેટલો સપોર્ટ કરે છે. પણ પ્રયત્નો તમારા એવા છે કે બેટા તમારા બધાના કાંઈક ને કાંઈક રિઝલ્ટ, કેમેસ્ટ્રીનું રિઝલ્ટ જે છે એના કરતાં થોડું સુધરે, મારી આશા એવી છે. અને ભગવાન પાસે માગણી પણ એવી છે કે મારા બાળકો જે મહેનત કરે છે એ મહેનતનું એને ફળ મળે. ચાલો, ફરીથી પાછા કાલે આ જ ટાઈમે નવું પેપર લઈ અને પાછા મળીશું વધુ
આવતા અંકે. નમસ્કાર.